तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोनी अंदर આપણે 3 વ્હીલર સહાય યોજના વિશે વાત કરવાના છીએ, જેની અંદર ઓટો રિક્ષા અથવા રિક્ષા ખરીદવા માટે રૂપિયા 3 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે। તો આ યોજનાના ફોર્મ કોણ ભરી શકશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। तो मित्रों सौप्रथम तमे तमारा मोबाइल अथवा कॉम्प्यूटरनी अंदर कोईपण एक ब्राउजर ओपन करी लो। एनी अंदर टाइप करो GGDC ऑनलाइन। आटलू टाइप करता जे पहली वेबसाइट आवे छे गुजरात गोपालक डेवलपमेंट कॉर्पोरेशन, एने ओपन करी लेवानी छे। तो मित्रों ओपन थशे एटले आ रीते तमने एक डेशबोर्ड जोवा मळे छे। तो आखुं जे पोर्टल छे मित्रों ए फक्त ने फक्त ACBC एटले के जे लोको गोपालक छे एटले के भरवाड़ ज्ञाति अथवा रबारी ज्ञातिमांथी जे आवे छे पोर्टल बनाववामां आव्युं छे। तो अहींया आपणे नीचे जशो એટલે ઘણી બધી યોજના જોવા મળે છે, જેમાં મુદતી ધિરાણ પરિવહન વ્યવસાય નામની એક યોજના જોવા મળે છે, જેની અંદર લખેલું તમને જોવા મળે છે કે ઓટો રિક્ષા અથવા ઈ ઓટો રિક્ષા ખરીદવા માટે તમને 3 લાખ રૂપિયા સુધીની સહાય, વ્હીકલ 4 વ્હીલ માટે રૂપિયા 15 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે। તો મિત્રો અહીંયા તમારે જો ઓટો રિક્ષા ખરીદવી હોય તો એના માટે 3 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે, અને જે 4 વ્હીલ કોમર્શિયલ વાહન છે એના માટે 15 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ યોજના છે એની ઓનલાઈન અરજી કરવાની તારીખ 11/6 થી લઈને 10/7/2026 સુધી છે। તો એની અંદર તમે ગમે ત્યારે આનું ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ અહીંયા તમારી જે વાર્ષિક આવક મર્યાદા છે એ 5 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ, એટલે કે તમારો જે આવકનો દાખલો છે એ 5 લાખ અથવા 5 લાખથી ઓછો હોવો જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો। અને આની અંદર જે વ્યાજ દર છે એ પુરુષો માટે 5% અને સ્ત્રીઓ માટે 4% રહેશે, તેમજ વિદ્યાર્થી માટે 4% અને વિદ્યાર્થીનીઓ માટે 3.5% રહેશે। તો અહીંયા બધી જ ડિટેલ આપી છે, એકવાર તમે વાંચી લેજો। હવે આપણે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોશું। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે પાછા યોજનાનું જે નામ લખેલું છે અહીંયા આવી જશું। એની સામેની સાઈડ તમને એપ્લાય નામનું બટન જોવા મળે છે, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક ફોર્મ ખુલી જશે, જેની અંદર સૌપ્રથમ કયા વ્યવસાય માટે તમે અરજી કરવા માંગો છો એ તમારે અહીં લખવાનું રહેશે। આપણે ઓટો રિક્ષા લેવી છે તો આપણે ઓટો રિક્ષા અહીંયા સિલેક્ટ કરશું। ત્યારબાદ તમારે કેટલા રૂપિયાના લોનની જરૂર છે, જેમ કે વધારેમાં વધારે ઓટો રિક્ષામાં 3 લાખ સુધીની મળવા પાત્ર છે, તો તમારે અહીંયા 2 લાખની જરૂર છે, 2,50,000ની જરૂર છે, એ પ્રમાણે તમે લખી શકો છો। મારે અહીંયા 2 લાખની જરૂર છે તો મેં અહીંયા 2 લાખ લખેલા છે। ત્યારબાદ અહીં તમારે તમારો આધાર નંબર લખવાનો છે, ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે, ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડ જો હોય તો લખી શકો છો, નહીંતર ચાલશે। ત્યારબાદ તમારે તમારું ફૂલ નામ લખવાનું છે, ત્યારબાદ અટક છે, તમારા પિતાનું નામ છે, આ રીતે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ તમારું જે હાલનું સરનામું છે એ પણ લખવાનું રહેશે। ત્યારબાદ જે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જે પણ જિલ્લો લાગુ પડે છે એ જિલ્લો લખવાનો રહેશે। હું દાખલા તરીકે કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ એની અંદર જે પણ તમારો તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો લખવાનો રહેશે। ત્યારબાદ તમારે તમારા ગામનું નામ લખવાનું છે, ત્યારબાદ તમારો પિનકોડ જે લાગુ પડતો હોય એ લખવાનો છે, ત્યારબાદ તમારી જે પણ જન્મ તારીખ હોય, ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 21 થી 50 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ છે એ જ આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે, એટલે તમારી 21 વર્ષથી એલા હોવા જોઈએ અને 50થી વધુ ના હોવા જોઈએ। ત્યારબાદ તમારે કાસ્ટ એટલે કે અહીંયા એક જ કાસ્ટ આવશે ACBC। તો આ આખું જે પોર્ટલ છે એ ACBC માટે જ છે, તો આપણે અહીંથી ACBC સિલેક્ટ કરી લેશું। અને ત્યારબાદ તમારી પેટા જાતિ, તો તમે રબારી છો અથવા ભરવાડ છો એ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો ટેલિફોન નંબર છે, તો ટેલિફોન નંબર હોય તો લખી શકો છો, નહીંતર ચાલશે। ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે, મોબાઈલ નંબર લખાઈ ગયા બાદ ઈમેલ ID જો હોય તો ચાલશે, જો હોય તો લખો, નહીંતર ચાલશે। ત્યારબાદ મેલ ફિમેલ છે, ત્યારબાદ મેરિટલ સ્ટેટસ છે, એટલે પરણિત છો અપરણિત છો એ બધું અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો જે આવકનો દાખલાનો નંબર છે, તમારી પાસે જે આવકનો દાખલો છે એની અંદર તમારો આવકનો દાખલા નંબર લખેલો હશે એ લખવાનો રહેશે। ત્યારબાદ તમે આવકનો દાખલો ક્યારે કાઢ્યો એની તારીખ પણ તમારા આવકના દાખલામાં હશે એ પ્રમાણે અહીંયા લખવાની રહેશે। ત્યારબાદ તમને આ આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ, અધિકારીનો હોદ્દો એટલે કે જો મામલતદાર હોય તો મામલતદાર લખવાનું છે, તલાટી કમ મંત્રી હોય તો તલાટી કમ મંત્રી। અને અગાઉ આપણે જેમ વાત કરી તેમ તમારી વાર્ષિક આવક મર્યાદા 5 લાખ સુધીની હોવી જોઈએ, એટલે કે તમારો દાખલો 5 લાખ અથવા 5 લાખથી ઓછો હોવો જોઈએ। ત્યારબાદ અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂપિયામાં લખવાની રહેશે, તમારા દાખલામાં જેટલી આવક છે એટલી અહીંયા લખવાની રહેશે। ત્યારબાદ
તમારા માતા પિતા અથવા વાલીનો વ્યવસાય, તમે શું ધંધો કરો છો એ લખવાનું રહેશે. ત્યારબાદ જો તમે વિકલાંગ હોય તો અહીંયા યસ, ન હોય તો ના લખીને આગળ વધવાનું રહેશે. હવે ત્યારબાદ તમારા ઘરની અંદર કોઈ સરકારી નોકરી કરતું હોય તો એની અહીંયા ડિટેલ લખવાનું રહેશે. જો ન કરતું હોય તો અહીંયા નો લખીને આગળ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની. જો તમે ભણેલા ન હોય તો અહીંથી અનએજ્યુકેટેડ સિલેક્ટ કરી શકો છો. જો તમે ભણેલા હોય તો અહીંયા એજ્યુકેશન કે ગ્રેજ્યુએશન કરેલું છે તો ગ્રેજ્યુએશન ઉપર ટીક કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અહીંયા એની સામે લખવાની રહેશે. તો અહીંયા આપણે અનએજ્યુકેટેડ લખશું. ત્યારબાદ મિલકત ધારણકર્તાનું નામ, એટલે કે તમારા ઘરમાં કોઈ જમીન, તમારા ઘરમાં જમીન છે તો એ જમીન કેના નામે છે, ઘર છે તો ઘર કેના નામે છે એનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ જેના નામે જમીન છે એની સાથે તમારો શું સંબંધ છે, એટલે કે અરજદારનો સંબંધ એની સાથે શું છે, પુત્રનો છે, ભાઈનો છે, બહેનનો છે, એ પ્રમાણે અહીંથી તમારે લખવાનું રહેશે. ત્યારબાદ જો તમારી પાસે જમીન હોય તો તમારે જમીનનો સર્વે નંબર લખવાનો રહેશે. જો મકાન હોય તો મકાનનો નંબર લખવાનો રહેશે. ત્યારબાદ સ્થાવર મિલકતનું સ્થળ, એટલે કે તમારી જે જમીન છે એ કઈ જગ્યાએ, એટલે કયા ગામમાં આવેલી છે. તમારું જો મકાન હોય તો મકાન કયા ગામમાં આવેલું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. એટલું લખાઈ જાય બાદ એટલે તમે જો આ યોજનાની અંદર અગાઉ એક વખત તમે લોન લીધેલી હોય તો અહીંયા તમારે બધી ડિટેલ ભરવાની રહેશે. જો અહીંયા તમે અગાઉ લોન લીધી તો અહીંયા યસ કરીને તમારે બધી ડિટેલ ભરવાની છે. આપણે અગાઉ કોઈ વખત લોન લીધેલી નથી આ યોજનાની અંદર તો આપણે અહીંયા નો કરીને આગળ વધશું. હવે મિત્રો આ તમારે અહીંયા એક લાઇસન્સની પણ જરૂર પડશે, કેમ કે આપણે વાહન ખરીદવાનું છે તો વાહનની યોજના છે તો એના માટે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર પડશે. તો અહીંયા તમારે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર લખવાનો છે, તમારી લાઇસન્સની તારીખ ક્યારે પૂરી થાય છે એ લખવાનું છે. ત્યારબાદ તમે પેસેન્જર વાહન છે તો જો પેસેન્જર વાહન હોય તો તમારે અહીંયા બેઝ નંબર લખવાનો રહેશે. અને જો તમારે લોડિંગ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન છે તો ટ્રાન્સપોર્ટ લાઇસન્સ પણ તમારે લખવાનો રહેશે. જો ન હોય તો તમે અહીંથી નો સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આગળ વધશો એટલે ડીલરની ડિટેલ લખવાની રહેશે. ડીલર એટલે કે તમે જ્યાંથી તમે ઓટો રિક્ષા ખરીદી છે એ ડીલરનું નામ લખવાનું છે, ડીલરનું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ તમે કયું વાહનનું નામ શું છે એ લખવાનું રહેશે. ત્યારબાદ વ્હીકલની પ્રાઇસ એટલે કે તમે જે રિક્ષા લીધી છે એની કિંમત શું છે એ ટોટલ કિંમત અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ છે બેંક એકાઉન્ટ, એટલે કે જેમાં તમે લોન લેવા માગો છો એ એકાઉન્ટ નંબર તમારે અહીંથી એડ કરવાનું રહેશે. તો તમારે સૌપ્રથમ બેંક એકાઉન્ટનો નંબર લખવાનો છે, ત્યારબાદ બેંકનું નામ લખવાનું છે, ત્યારબાદ જે પણ શાખા લાગુ પડતી હોય એ શાખાનું નામ, અહીંયા તમારો ખાતાનો પ્રકાર સેવિંગ છે કે કરંટ છે એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીંયા MICR કોડ અને IFSC કોડ બંને તમારી બેંકની જે પાસબુક હશે એમાં લખેલા તમને જોવા મળશે. તો એમાંથી તમે તમારો MICR કોડ અને IFSC કોડ લખી લેવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે કેપ્ચર આપેલું છે, કેપ્ચર ફિલ કરી લેવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો કન્ફર્મેશન નંબર છે એ મળી જશે. તો મિત્રો અહીંયા કન્ફર્મેશન નંબર મળી જાય એટલે તમારી અહીંયા અરજી પૂર્ણ થતી નથી. ફરીથી આપણે અહીંયા ઉપર આવવાનું છે અને અપલોડ ફોટો એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આપણે જે પણ એ સ્કીમ હતી એ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આપણને જે કન્ફર્મેશન નંબર મળ્યો એ કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ લખવાની છે અને કેપ્ચર ફિલ કરશો એટલે તમારે તમારો જે ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ થઈ ગયા બાદ ફરીથી આપણે બાજુમાં અપલોડનું ડોક્યુમેન્ટ એનો ઓપ્શન જોવા મળે છે. એની અંદર સેમ ટુ સેમ જ વસ્તુ કરવાની છે. ફરીથી તમારે અહીંયા તમારી યોજના સિલેક્ટ કરો, કન્ફર્મેશન નંબર નાખો અને જન્મ તારીખ નાખો એટલે તમારે જેટલા ડોક્યુમેન્ટ છે જેમ કે આવકનો દાખલો છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, એ બધી એ બધા જ ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. અપલોડ થઈ જાય એટલે તમારે તમારી અરજી છે એ કન્ફર્મ કરવાની રહેશે. તો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન એની આપણને એક ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારે તમારો સ્કીમ સિલેક્ટ કરવાની છે, ફરીથી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાની છે. એટલે તમારી જે અરજી છે એકવાર તમારે ચકાસી લેવાની અને જો બરોબર હોય, કાંઈ ભૂલ ન હોય તો તમે તમારી અરજી છે એ કન્ફર્મ કરી દેવાની. કન્ફર્મ થઈ જાય એટલે તમારે અહીંયા બાજુમાં ફરીથી એક બીજો ઓપ્શન આપેલો છે પ્રિન્ટ એપ્લિકેશન, એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે એની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરીને PDF ફોર્મેટમાં અથવા પ્રિન્ટ કઢાવી શકો છો. તો એટલું થઈ ગયા બાદ તમારે તમારી અરજીનું સ્ટેટસ જોવું હોય તો અહીંયા અરજી સ્ટેટસ બાજુમાં એક ઓપ્શન આપેલો છે અરજીનું સ્ટેટસ. તો તમે એની ઉપર ક્લિક કરશો, અરજીનું સ્ટેટસ આપેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે ફરી તમારા કન્ફર્મેશન નંબર નાખીને તમે અહીંથી જોઈ શકો તમારી અરજી ક્યાં પહોંચી છે, પાસ થઈ છે કે ક્યાં પાસ થઈ છે, તમારી અરજી પાસ થઈ ગઈ, તમારી લોન છે પાસ થઈ ગઈ કે શું. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન ઘર બેઠા આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
ત્યારબાદ તમારે જો ઓનલાઈન આના હપ્તા ભરવા હોય તો અહીંયા આપણને એક ઓપ્શન આપેલો છે ક્વિક પે. ઓનલાઈન હપ્તો ભરવા માટે અહીંયા ક્લિક કરો. તમે ડાયરેક્ટ અહીંથી તમારો જે હપ્તો છે લોનનો એ અહીંથી ડાયરેક્ટ તમે ભરી શકો છો. એની ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર દ્વારા તમારે તમારો હપ્તો ભરવાનો રહેશે. તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો એવા લોકો સુધી પહોંચાડજો જેથી બધા જ લોકોને મદદ થઈ શકે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.